આપણે ઈશુપાના સર્વિસમાં મૂકી છે ને ત્યારથી પૈસા ઉપર પૈસો નકરો ખાલી જ થાય છે. એકચ્યુઅલી જ્યાં જેવીને નકરો પૈસો ખર્ચાઈ જાય છે. હવે દામનગરથી માંડીને અમરેલી લગ્ન વસ્તુ જ લેવાની. સારી ગાડી હોય કે બીજાની ગાડી હોય, પેટ્રોલ ભાડા એટલે તરત જ નાના છોકરાને જેમ વેન કરે એટલે પાણી પીવરાવી જ દેવાનું પાછું. હવે ઘણા દિવસો બાદ અમરેલીમાં રોયલ એન્ટ્રી મારી ત્યાં તો મુકા કાકાનું એન્ટ્રી લે આપણને નજરે પડી ગયું. અરે સુધરો રે અભી તો. વાત મળી ગઈ છે કે શીખુભાઈ અમરેલીમાં આવવાના છે. ત્યાં તો રસ્તા લોખંડના તૈયાર થઈ ગયા. હા, અમરેલીમાં જે કોલેજ કરતા હોય એને ખબર હોય કે આ કયું સર્કલ હશે. ગાડી એટલી મોંઘી છે ને કે બોલ લેવા હાટું ઠેઠ અમરેલી આવવું પડે. એટલે ગાડી ઉભી રાખી દીધી ને રઘુવીર ઓટોમાંથી બોલ લઈ લીધો ને ફટાફટ ચેક કરીને ચડાઈ હોતી દીધો. હવે સામુંડા ઓટો કરે છે જે મારા જીજુ ગાડી શીખવા માટે આવતા હતા. એટલી વાત થઈ કે તો સારાણી એવી જઈને મારા પગમાં પડી જાય કે મને ફટાફટ પી લો ને હું વહી જઈશ અહીંથી. હવે રિલાયન્સ વાળાના મોલ તો અમરેલીમાં ગોઠવાઈ જશે પણ મોલ નજરે સડી જશે પણ અમને ગરીબી દેખે તો સીધા પહેલી ફુરસત में निकल जाएंगे इधर से. હવે રામ સિરામિક માંથી લેવાની થોડી ઘણી લાદી સ્ટાઇલ આ તો અજબ ગજબ લાદી જોવા મળી ગઈ. અને હા, વોશ બેસિન તો હોના ના મળે એ તો આ જ ખબર પડી મને. હવે નેપાળથી તો આપણે ગાડીનો બ્રેક ઓઇલ હતો ને બ્રેક ઓઇલ નાખી છે બ્રેક શોટ ને એ તો તમને પછી ખબર ન હોય એકચ્યુઅલી. હવે ઈશુપા તો તૈયાર થઈ ગઈ છે પણ મારી પહેલા તો ભાણી બેને હેન્ડલ પકડી લીધો ને મને કે મામા એક જ ચક્કર લગાવવું પડે હો વાલા. હવે દામનગર પહોંચી ગયા અને સાવીનું કિશન છે ને કઈ નાખ્યું ફેરબદલ કારણ કે નવા જૂની કરવી પડે એમ હતી. ભાઈબંધે નવી મોબાઈલ રિપેરિંગની દુકાન કરી હતી ત્યાં પહોંચી ગયા કરી લીધા રામ રામ. અને આજના રમણ ભમણ બ્લોગમાં એટલું તે મળશું પાછા બીજા બ્લોગમાં ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા.